સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં ચિંતાજનક વધારા વચ્ચે જામનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી સાથે 60 લાખની છેતરપિંડી થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। શેરબજાર ઉપરાંત અન્ય જગ્યાએ રોકાણ કરી મોટો નફો કમાવી દેવાની લાલચ આપી ઠગાબાજોએ છેલ્લા 1 મહિનાના ગાળામાં 60 લાખ ઉપરાંતની રકમ જમા કરાવી લીધી હતી। જામનગરમાં અન્ય એક સાયબર ક્રાઇમનો બનાવ બનેલો છે, જેની વિગત એવી છે કે જે વ્યક્તિ છે ફરિયાદી એમને શેરખાન મેક્સ ટ્રેડિંગ નામની એક પેઢી દ્વારા સંપર્ક કરવામાં આવેલો અને તેમાં શેર માર્કેટ કરતાં ઓછા ભાવે શેરની ખરીદી કરી વધારે નફો મેળવી તેમજ અલગ અલગ જે પ્રોફિટેબલ શેર છે, ઇક્વિટી છે, ટ્રેડિંગમાં માટેની લોભામણી જાહેરાત આપવામાં આવેલી હતી। આ એપ્લિકેશન દ્વારા ઓછા કટકા અંતરે કરીને આ જે ફરિયાદીના 60,36,000 જેટલા નાણાં એમાં એમના ખોટા શેર લેવડાવી અને એની સાથે સાયબર ફ્રોડ થયેલો છે, જે માટે થઈને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જે અજાણ્યા ઇસમ વિરુદ્ધ IPC 420, 419, 406, 120B તેમજ IT એક્ટની કલમ 66D મુજબનો